બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શેરા ગામમાં ખેતરોમાં સ્થાનિક વહેણના પાણી ઘૂસતા ખેતરો જળબંબાકાર બન્યા। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શેરા ગામમાં ખેતરોમાં સ્થાનિક વહેણના પાણી ઘૂસતા ખેતરો જળબંબાકાર બન્યા। શેરા ગામના ખેતરોમાં નદીનો પ્રવાહ વહેતો હોય તે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। ખેડૂતો દ્વારા વાવેલા ઉનાળુ બાજરીમાં પાણી ફરી વળ્યા છે, તો ચોમાસુ જુવાર અને મગફળી પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। ખેતરોમાં પાણીનો પ્રવાહ એટલો છે કે ખેડૂતોને ઊભું રહેવું પણ મુશ્કેલ બની અને સતત પાણીનો પ્રવાહ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે। વરસાદી પાણી ગામના અનેક ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। શેરા ગામના અનેક ખેતરોના પાળા તૂટતા બાજરી, મગફળી સહિતના પાકને પાણીમાં તણાઈ ગયો છે। ખેતરોમાં નદીના જેમ પાણી ભરી વળતા ઘૂંટણસમા પાણીમાંથી ખેડૂતો પસાર થઈ રહ્યા છે। વાવેલા પાક પણ પાણી ફરી વળતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે।